જૂનાગઢમાં દામોદર કુંડ પર લોકોને પ્રવેશ પરથી પ્રતિબંધ હટાવાયો છે। ભાદરવીય માસને લઈને શ્રદ્ધાળુઓની ભીડને લીધે હટાવાયો છે પ્રતિબંધ। દામોદર કુંડ પિતૃ તર્પણ કરવા પહોંચ્યા છે તો બીજી તરફ હજારોની સંખ્યામાં જ્યારે શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચી રહ્યા છે। દામોદર કુંડમાં પોલીસ સહિત ફાયર વિભાગ અને સાથે જ એસડીઆરએફને પણ તૈનાત કરવામાં આવ્યું છે। ભારે વરસાદ અને વધુ પાણીના લીધે સાવચેતીના ભાગરૂપે સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે। સલામતીના ભાગરૂપે લોકોને દામોદર કુંડમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। પૂરનું પાણી ઘટતા સાવચેતી સાથે લોકોને પિતૃ તર્પણ કરવા માટે પ્રવેશ આપવામાં આવ્યો છે। એટલે પ્રિકોશનના ભાગરૂપે અમે દામોદર કુંડ, જટાશંકર અને વિલિંગ્ટન ડેમ આ જગ્યાએ લોકોની પ્રવેશબંધી કરી હતી। આજે આપ જાણો છો એમ પિતૃ તર્પણ નો એક ધાર્મિક પ્રસંગ હોય છે, એટલે દામોદર કુંડમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવેલા છે। અત્યારે વરસાદ રોકાઈ ગયો છે, પાણીની આવક પણ ઘટી છે। એ પરિસ્થિતિને ધ્યાને લઈ અને લોકોની જે ધાર્મિક લાગણી છે એને માન આપીને અત્યારે એસડીઆરએફ અને એનડીઆરએફની તમામ ટીમ અમારી અહીંયા ઉપસ્થિત છે અને એમના પ્રેઝન્સમાં વિથ ઓલ પ્રિકોશન્સ લોકો ધાર્મિક વિધિ કરી શકે એ માટેનું અમે અત્યારે આયોજન ગોઠવ્યું છે।